હાલો ત્યારે જો આપણે જતા બપોર ધાતોળિયા અને આવીને અત્યારે દવા છાંટી અને દવા છાંટીને હવે આપણે જ્યાં ઇનામમાં લાગ્યું હતું હોમ થિયેટર જોઈ દે એ આપણને મળી ગયું છે અને બહુ સરસ છે જોકે ખોલ્યું તો આપણે નથી ખોલો અને ખોલી નથી આપણને સાસુ હાલો જો પોગી જાય દાદીમાં મંચુરી હાલ આવે છે અને હું મેં ઋતિકને તેડો જઈ સીતરામાં દર્શન કરવા હાલો બધા સીતરામાં કે પગે લાગવા હાલો બોલ લે હાલો જો આપણે અહીં પૂગ્યા ભવાની માપાઈ પીવા હાલો મનસા જો મંડી જારવા અને જો ઓખો નીકળ્યો તો લઈને પાઇકી કુલર બનાવી દીવો કરવા રે અને એક આમાં જો અખંડ દીવો બરે આ દીવો ભરતો જો આ રહ્યું ને દીવલિયું રામ રામ જય માતાજી બધાને જય શ્રી કૃષ્ણ જય સીતરામાં બધાને આજે આપણે જવું સીતરામાં દર્શન કરવા ઋતિક માંદો હતો ને તે પછી ને સીતરામાં આપણે 5 દિવસ તો કુલર કરીને પાણી આરે નમાડવા હતા ઉરી નીકળ્યા હતા બહુ જ માંદો થઈ ગયો આ 9 દિવસ થયા એટલે આ સીતરામાં પૈકી લગાડવાનું તે મનસુડી કે તમારે આવું જ તમે આવજો તે ઘરે વજી અત્યારે ફોન આવ્યો કે તમે આવો નહીં હાલો આપણે કંઈ કામ નથી હારે આપણી સીતરામાનું દર્શન કરતા આવી અને છોકરાવાળાને વધુ જવું જરૂરી સીતરામાં કેમ કે નાના છોકરાવાળા હોય ને એને સીતરામાનું ગુડ પાડવું પડે તો હાલો જો આપણે બધાને સીતરામાનું દર્શન કરાવશું અને પછી ચાવી ઘરે જવું હોય તો હાલો વિડીયો બનાવી દઉં હાલો જો પોગી જાય ને દાદીમાં મંચુરી હાલ આવે છે અને હું મેં ઋતિકને તેડો જઈ સીતરામાં દર્શન કરવા હાલો બધા સીતરામાં કે પગે લાગવા હાલો બોલ લે હાલો જો આપણે અહીં પૂગ્યા ભવાની માપાઈ પીવા પાસે જો બધારે કોઈ માણા નહીં આજ તો તડકો એટલો હવે તડકા પડે નહીં ઋતિ એલો જાય આ હે જો હાલવા માંડ્યો જો એટલો હાજો થઈ ગયો ને બહુ જ માંદો થઈ ગયો જો અહીંથી વરી જવાનું ચિત્રામાં અંસાએ દૂધ લીધું ધારાવાળી દેવા અને નારિયેળ ને એવું આપણે આ દુકાન છે ને લઈ લઈશું નહીં હાલો ચિત્રામાં દર્શન કરાવશું તમને આપણે પહોંચી દાદીમાની જો કેવા હારવા હારવાયેલા આવે લાકડી ટેકે છે હાલો આપણે જો સીતરામાં પૂગી જા જો ઓટો કેવડો મોટો છે સીતરામાં આ બકરાવાળા ઘડીકમાં અહીં પૂગી ગયા હું આપણે આવતી તારી અહીંયા હતા હા જો સીતરામાં પૂગી જા આ ઘડી જબલું અહીં મૂકી દેવી આપણે કેવો મસ્તીનો ઓટો સીતરામાનો જો આ દેર્યું કરેલી લેતા જો દાદી મારવે સડે હાલો દુકાન જો ખુલ્લી છે મનસા થાય નારિયેળ લેવા હાલો આપણે હું ટોકરો વગર લેવી સીતરામાં વગાડ જો સીતરામાં પગે લાગવા હાલો કે માથેથી ને પડી ગયું આજે કોમેન્ટમાં જય સીતરામાં લખજો કે જો ઋતિક દર્શન કરવા જો દૂધની ધારાવાળી મનસા દેવાની હાલો મનસા જો મંડી જારવા અને જો ઓખો નીકળ્યો તો લઈને પાઇકી કુલર બનાવી દીવો કરવા રે અને એક આમાં જો અખંડ દીવો બરે આ દીવો ભરતો જો આ રહ્યું ને દીવલિયું આમાં કર્યું છે જો એટલે ઋતિકાન જો હજી ઉધરા આવે જો નહીં હવે ઉધરા આવે હવે ઉધરા મટી જવાની હે પવન એવો આવે હે ને આ મારા ખોરામાં બે જાય એટલે પવન નો આવે આ બે જા ચોખ્ખો ડાયો છે લે ક્યાં આયા આપણે સીતરામાં જે કરવા કેત ખરું તમે સીતરામાં જે કરવા હાલો કે હાલો હું આયો હું કે પગે લાગવા
હું માંદો થઈ ગયો તો એટલે આવ્યો કે પછી આવ્યો હાલો જો મનસાઈ દીવા તું કરવાઈ રહ્યા ને પુલે જશે ને પછી દૂધ તારા વાળી ગઈ છે જો આંખ ખુલાયા હતા ચાંદીની મનસા દેખાડતો જો થાનથી મગાવી હતી આંખ મેકી હાલો આપણે સીતરામાં દર્શન કરીને પછી તો વિડીયો બન્યો નતો આખું મેમરી ભરાઈ દીધો એટલે મને એવું ડિલેટમાં તો આવડે નહીં એટલે આવીને રાજ્ય માર્યું ડિલેટ પછી આપણે વિડીયો બનાવી ગયો સીતરામાં દર્શન કરતા આવ્યા અને પછી ઘરે તો ઘડી બેઠી પછી આવીને જો હવે આપણે આવીને કકડા નાખી દઈ મસ્ત મજાનું જો અને આ લસણીયો મસાલો અને હવે આપણે બપોરો કરી લીધો હાલો બધા બપોરો કરવા પછી હાનના આપણે આજે ગવારમાં દવા છાંટવાની એટલે એ વિડીયો જોડાઈશું તો અમે કીધું આપણે બપોરા કરી લીધી હાલો બધા બપોરો હાલો ત્યારે જો હવે આપણે મશીનની દવા છાંટી હતી 4-5 દી મોર પણ એટેક હજી જોવો નથી થોડી ઘણી રહી જઈ છે એટલે આપણે ફરીને દવા મારી દઈ આ દવા મારી દઈ કાલનો દી એક જવા દેવાનો છે અને આગળ આપણે કયા ખાતર નાખવાના છે ને એ આપણે તમને બીજા વિડીયોમાં બતાવીશું ખાતર 4 થી 5 જાતના લાવવાના છે અને ગવાર જો કે હલખો હવે ફાલ આવી જશે થોડો નાનો થઈ ગયો પણ તોય ફાલ તો આવી જ જવાનો દી થઈ ગયા અને આપણે છે ને દવાનું કરી દઈએ ચાલુ છાંટવાનું હા એટલે મોડું ન થાય અને દવા છે આપણે આ ધોળી માખીની અને કુળેપની છે ધોળી માખીની છે આ દવા હાલો તો તમને બતાવી દીધું હતું જાતો વિડીયો બનાવી તો મોટો થઈ જાય જો એ દવા છાંટવાનું ચાલુ કરી દીધું અને આપણે જો આજ સવારમાં અહીં વાગ્યા હતા રાત ધોરીએ ઓલું ટેપ જેવું આવે ને હોમ થિયેટર એ લેવા લઈને એ હું તમને વિડીયોમાં બતાવું અત્યારે જો દવા છાંટવાનું કરી દીધું હોય ચાલુ જો છાંટે હે ને જો આટો બની લે એક ખરી છાંટવાયું હતા ને હવે પછી છાંટશે હજી 1-2 પગ થશે હવે ગવાર લીલકાય કા સેટે જો મોટો જબર થઈ ગયો હજી આ બહુ મોટો ન કહેવાય પણ હું તો હું મોટો જ કહું ને હવે પંપ ભરવા અને ટીપણું ભરીને રાખ્યું જો દવા બતાવે બોલો અને જો આપણે આ મશીની છે જેરિક એટલે કે ડાયફેન યુરો 47% અને બાયોફેન 3 9.4% અને આ છે આપણે કુણેપની દવા તો એ આ છે સફેદ માખીની અને આ છે કુણેપની આપણે કોકમાં તો જો કે નાખી દીધી છે અને હવે આના પછી એક પંપ કાઢવાનો છે 3 પંપ થાય ને તો જો પંપ ભરવાનું ચાલુ કર્યું ને વિડીયો બના રહેજો હજી એક વસ્તુ લઈને આવ્યા નહીં બતાવવાની છે હાલો ત્યારે જો આપણે જતા બપોર દાતોળિયા અને આવીને અત્યારે દવા છાંટી અને દવા છાંટીને હવે આપણે જ્યાં ઇનામમાં લાગ્યું હતું હોમ થિયેટર જોઈ જાય એ આપણને મળી ગયું છે અને બહુ સરસ છે જો કે ખોલ્યું તો આપણે નથી ખોલો અને ખોલી આપણને જાજુ વસ્તુ લાગ્યું કેવું લાગ્યું ટીટિયા લાગ્યા અને આવતે હમણાં 3 ઇનામ લાગ્યો 4 ફોન હમણે 3 લાગ્યા ભલે નાના લાગ્યા પણ ઇનામ કંઈક લાગ્યું કંઈક લેખે લાગ્યું મિક્સર અને હોમ થિયેટર જો છે મસ્તીનું હા નવું હા ઊંધું કરીને તો ખોલ્યું હો એ આલે મોટું ડીજે આવ્યું હો મારે રાજુનું ડીજે હા નાના જો આવડા અને આ બીજું શું હે ટીરિયા મેકોનું અને આ રહ્યું ને આ એનું રાઉટર છે હા 4 ટીરિયા આયા જો કોમેન્ટ કરજો કેવું છે હો 5 ટીરિયા રાઉટર અને આ છે જો USB લાગે બધા કેબલ લાગે કમ્પ્લીટ ચાર્જિંગ બહુ સારું
આપણે ટ્રાય કરીને તો એક દી બતાવશું અને રાત તો કઈ ટ્રાય કરવાની છે નહીં. ના આજ રાજુ આ આઈનમનું અનબોક્સિંગ રાજુ બાપુના હાથે કરાવ્યું. અને આ હતું અમારા સદ્ધારકાવાળા સુરાપુરા દાદાના નામે, હા બરોબર. તો દાદાએ એટલે દિયા કરી દો. સારું છે, વાઘ છે તો સારું જેવું લાગે કે નહીં. વાઘ છે સરદાર રાખો વાઘ છે. આજે ડંકા વગાડશે ના, આજે ડંકા વગાડશે પણ થોડી વાર છે, હા લાગશે વાર પણ આવશે મજા. હાલો બંધ કરું છું.